દિવસે ને દિવસે અકસ્માતના બનાવો બનતા હોય છે, ત્યારે જેને લઈને નિઝામપુરા અને છાણી વિસ્તારમાં ગેરકાયદેસર જે દબાણ કરવામાં આવ્યું હતું, જેને પગલે દબાણ શાખાની ટીમ ફરીવાર એક્શનમાં આવી છે અને ગેરકાયદેસર જે લારી ગલ્લા દબાણ કરવામાં આવ્યું હતું તેના પર રોક લગાવવા માટે દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે। ત્યારે આજે ફરી વખત દબાણ શાખાની ટીમ નિઝામપુરા અને છાણી વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી કે જેમાં ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી અને ફતેગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રાખી દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં દબાણ શાખા ઇન્સ્પેક્ટર દેવુભા ગોહિલ મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી। આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમ માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રીના આદેશ અનુસાર ફતેગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફની સાથે રહીને છાણી જગાત નાકા તથા વોર્ડ 1 અને વોર્ડ 2ના ભાડા ક્લર્કને સાથે રાખીને છાણી જગાત નાકા સર્કલ તથા નિઝામપુરા ગામના બાજુમાં લારી ગલ્લાના દબાણો ઉઠાવ્યા। હાલમાં કામગીરી ચાલુ છે। 4 ટ્રક જેવો સામાન જપ્ત કર્યો।